वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા દ્વારકામાં આવેલી ગોમતીમાંથી જે ચક્રશિલા નીકળે છે એની કથા જે છે એ શ્રવણ કરશું। કારણ કે આ ચક્રશિલા જે છે એનું શાલિગ્રામની સાથે પૂજન કરવાનું વિધાન બતાવેલું છે। તો આ ચક્રશિલાની ઉત્પત્તિ કેવી રીતના થઈ એ કથા જે છે એ આપણે શ્રવણ કરીએ। તો ગર્ગ સંહિતાની અંદર દ્વારકાખંડ અધ્યાય 10 અને 11 ની અંદર એક કથા આવે છે। વાત એવી હતી કે એક વખત ધનાઢ્યક્ષ કુબેર વૈષ્ણવ યજ્ઞ કરતા હતા। કૈલાસના ઉત્તર તટની ભૂમિ પર એઓએ એક વિશાળ વૈષ્ણવ યજ્ઞનું આયોજન કરેલું હતું અને એની અંદર એણે ભગવાન વિષ્ણુ સહિત સમસ્ત દેવતાઓ ઋષિઓ બધાને નિમંત્રિત કરેલા હતા। યજ્ઞની પૂર્ણાહુતિ વખતે બધા જ દેવતાઓને કુબેરજીએ યથાર્થ રીતે ભાગ અર્પણ કર્યો, ઋષિમુનિઓનો પણ સત્કાર કર્યો, અતિથિઓનું પણ પૂજન કર્યું અને ભગવાન વિષ્ણુને બાદ કરતા બધા જ દેવતાઓ અને ઋષિમુનિઓ પોતપોતાના સ્થાનક પર સિધારી ગયા। યજ્ઞાંતે ધનાઢ્યક્ષ કુબેરે અવભૃત સ્નાન કર્યું અને સ્નાન કરીને જ્યારે એઓ પુનઃ પોતાના સ્થાન પર આવ્યા એવા જ સમયની અંદર મહર્ષિ દુર્વાસા એ યજ્ઞની અંદર પધાર્યા। દુર્વાસા ઋષિ યજ્ઞની અંદર પધાર્યા એટલે ધનાઢ્યક્ષ કુબેરે એમનું સ્વાગત કર્યું, યજ્ઞના સ્થાનમાં લઈ જઈ એમને બિરાજમાન કર્યા, પાદ્ય છે, અર્ઘ્ય છે ઇત્યાદિ અર્પણ કર્યું અને પછી હાથ જોડીને એમની સન્મુખ એ ઊભા રહી ગયા અને કહ્યું કે બ્રહ્મર્ષિ, આપ કયા કારણથી અમારી પાસે આવેલા છો? દુર્વાસા ઋષિ સ્વથી અત્યંત ક્રોધી હોય છે એટલે એવો જે પણ કંઈક વસ્તુ માગે એને બધા જ દેવતાઓ કે ઋષિઓ કે મનુષ્ય તરત અર્પણ કરી દેતા હોય છે। દુર્વાસા ઋષિ કુબેરને ઉદ્દેશીને કહે છે કે હે રાજરાજ ધર્માત્મા, હે દાની, હે બ્રાહ્મણ ભક્ત, તમે આ યજ્ઞની અંદર ભગવાન વિષ્ણુ સહિત સમસ્ત દેવતાઓ, ઋષિમુનિઓ, અતિથિઓ બધાને સંતુષ્ટ કરેલા છે। એટલે અમે તમારી પાસે કઈક યાચનાથી આવેલા છે। તમે ધનના સ્વામી છો એટલે તમારી પાસે ધનની 9 નિધિઓ જે છે એ ઉપસ્થિત છે। તો મારે એ 9 નિધિઓ જે છે એ જોઈએ છે। જો તમે મને એ નિધિ અર્પણ ન કરશો તો હું ભયંકર શાપ આપીને તમને બાળીને ભસ્મ કરી દેવા। આ પ્રમાણેની વાત સાંભળી કુબેરજી જે છે એ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દુર્વાસાને
નવનિધિ આપવાનો સંકલ્પ કરે છે અને પોતાના મંત્રી ઘંટાનાદ અને પાર્શ્વમૌલીને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે હે ઘંટાનાદ, હે પાર્શ્વમૌલી, તમે નવેય નિધિ જે છે એ આ ઋષિને અર્પણ કરી દો. આ પ્રમાણે પોતાના સ્વામીની વાત સાંભળી ઘંટાનાદ અને પાર્શ્વમૌલી કુબેરજીને કહે છે કે હે સ્વામી, આ લોભી બ્રાહ્મણ એકાકી છે, તો આટલી નવનિધિ લઈને એ કરવાનું છે શું? માટે કામ કરો અને 1,00,000 સુવર્ણ મુદ્રા આપીને અહીંથી રવાના કરો. આ પ્રમાણે ઘંટાનાદ અને પાર્શ્વમૌલીની વાત સાંભળી દુર્વાસા ઋષિ જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે. એમના નેત્ર જે છે એ લાલ ચોળ થઈ જાય છે, ભ્રકુટી જે છે એ ટેડી થઈ જાય છે. એમના ક્રોધથી સમસ્ત પૃથ્વી જે છે એ પણ ડોલવા લાગે છે. કુબેર તો દુર્વાસા ઋષિનું આ પ્રમાણેનું રૂપ જોઈ એમના ચરણમાં પડી ગયા અને પછી દુર્વાસા ઋષિ જે છે એ આ ઘંટાનાદ અને પાર્શ્વમૌલીને શાપ આપતા થકા બોલ્યા કે હે મહાદુષ્ટ ઘંટાનાદ, તારી બુદ્ધિ જે છે એ હંમેશા પાપમાં જ લાગેલી રહે છે. તું અત્યંત લોભી છે અને ગ્રાહની જેમ ધનગ્રાહી છે. માટે જા, હું તને શાપ આપું છું કે તું ગ્રાહા અર્થાત કે મગરનું રૂપ ધારણ કરી એક તળાવની અંદર નિવાસ કર. અને તે પછી દુર્વાસા ઋષિ જે છે એ પાર્શ્વમૌલીને પણ શાપ આપતા બોલ્યા કે હે પાર્શ્વમૌલી, તું પણ ધનનો લોભી છે અને મદથી ભરેલો છે. માટે જા, હું તને શાપ આપું છું કે તું હાથી થઈ જા અને એક વનમાં જઈને પડ. આ પ્રમાણે શાપ આપી દુર્વાસા ઋષિ ત્યાંથી જતા રહ્યા. ઘંટાનાદ અને પાર્શ્વમૌલી ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા. ત્યાં રહેલા ભગવાન વિષ્ણુના શરણમાં એ લોકો ગયા અને ભગવાનને કહે છે કે પ્રભુ, આ શાપથી અમારી રક્ષા કરો. ભગવાન વિષ્ણુ કહે છે કે હે ઘંટાનાદ ને પાર્શ્વમૌલી, બ્રાહ્મણે જે તમને શાપ આપેલો છે એ શાપ મિથ્યા ક્યારેય પણ જશે નહીં. તમારે ગ્રાહ અને ગજની યોનિની અંદર તો જવું જ પડશે, પરંતુ એ યોનિની અંદર પણ હું તમારો ઉદ્ધાર કરવા માટે આવીશ. આ પ્રમાણે કહી ભગવાન વિષ્ણુ અંતર્ધાન થઈ જાય છે. અને પછી ઘંટાનાદ જે છે એ ગ્રાહ થઈને અત્યારે દ્વારકાની અંદર જે ગોમતી આવેલી છે એ ગોમતીમાં આવીને નિવાસ કરે છે. અને પાર્શ્વમૌલી જે છે એ ગોમતી તટ પર આવેલા વનની અંદર ગજેન્દ્રનું રૂપ ધારણ કરીને વિચરણ કરતું હોય છે. એક સમયની વાત છે, આ ગજેન્દ્ર જે છે એ ફરતો ફરતો પોતાના યુથોની સાથે ગોમતીના તટ ઉપર આવે છે અને ત્યાં એ જલક્રીડા કરતો હોય છે. ત્યાં જ પેલો ગ્રાહ જે છે એ આવી આ ગજેન્દ્રનો પગ પકડી લે છે. ગજેન્દ્ર ગ્રાહના મુખમાંથી છૂટવા માટે ઘણા પ્રયાસ કરે છે, પરંતુ ગ્રાહ જે છે એને છોડતો નથી. કારણ કે જલની અંદર ગ્રાહ જે છે એનું બળ વધુ હોય છે. કેટલાય વર્ષો પર્યંત એ લોકો લડતા રહે છે. અંતે ગજેન્દ્રને એવું દેખાયું કે હવે મારા પ્રાણ સંકટમાં છે. એ ભગવાન શ્રીમદ નારાયણને પુકારે છે. અને ભગવાન શ્રીમદ નારાયણને જેવા પુકારે છે ત્યાં જ ભગવાન ગરુડ પર વિરાજમાન થઈને ત્યાં ઉપસ્થિત થાય છે અને ચક્ર છોડી એ ગ્રાહનો વધ કરી દે છે અને ગજેન્દ્રનો ઉદ્ધાર કરે છે.
ભગવાન વિષ્ણુના હાથમાંથી છૂટેલું ચક્ર જે છે એ તે પછી ગોમતીની અંદર જઈ ગોમતીમાં રહેલી જેટલી પણ શિલા જે છે એને પોતાની મુદ્રાથી અંકિત કરી દે છે. અર્થાત કે ગોમતીમાં રહેલા જેટલા પણ પથ્થરો જે છે એ પછી ચક્ર અંદર પ્રવેશ થવાથી ચક્રના ચિહ્નથી અંકિત થઈ જાય છે. અને ભગવાન વિષ્ણુ એ ગ્રાહ અને ગજેન્દ્રનો ઉદ્ધાર કરી એ બંનેને લઈને પછી ત્યાંથી વૈકુંઠ લોક પધારે છે. આ પ્રમાણે ભક્તો ગોમતીમાંથી નીકળતી ચક્રશિલાની ઉત્પત્તિની કથા જે છે એ ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે. ભક્તો શાલિગ્રામની સાથે આ ગોમતીમાંથી નીકળતી ચક્રશિલા જે છે તેનું પૂજન કરવાનું ઘણું મહાત્મ્ય બતલાવવામાં આવેલું છે. જેટલું પૂજન શાલિગ્રામનું કરવાથી જેટલા પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલું જ પુણ્ય આ ચક્રશિલાનું પૂજન કરવાથી પૂજકને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેની કથા ભક્તો અહીં આ ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે.